તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો ત્યારબાદ સૌથી વધારેની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ વિશે વધુ અપડેટ પોલીસ અધિકારી આપી રહ્યા છે, સાંભળીએ તેમને। એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસીટક પાત્ર થતા હશે તમામને ગુડસીટક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ છે। મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ રામોલના જ છે, એટલે આ લોકો અહીંના સ્થાનિક છે। અને આ બધા જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે, મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે, અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપેલો છે। કેવી માનસિકતા હતી? આપણે જે ઇન્ટ્રોગેશન કર્યું પુષ્પા મૂવીને લઈને આપ કહી રહ્યા છો, કેવી માનસિકતા હતી? એ માનસિકતા હતી કે આ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે, બરાબર, અને એ આ જે મૂવીની ને એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઇમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા। છતાં એમને હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી સર, પાણીપુરીની લારીની જે વાત છે તો આ લોકો હપ્તા લેતા હતા કે શું હતું? આ જે આખી ગેંગવોર છે નહીં, હપ્તા લેવા વાળી બાબત આમાં સહેજ પણ નથી। પાણીપુરીની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ, અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી, એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસારવાળાને કોઈ કીધું છે કરવા માગતા હશે, એટલે ત્યાં પેલાની બેઠક હતી, એટલે એમ કે મારી બેઠકે તમે પાણીપુરીની લારી બીજી શેરો મૂકે, બસ એ જ બાબતથી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થઈ। સર આ બધા જે છે લબરમુછિયા છે, જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે, એટલે જે પુષ્પા મૂવીની અંદર જસ્ટ તમે કીધું કે એમ તો કે ભાઈ શું જોયું હતું, કયા મૂવી છેલ્લા જોયા હતા, તો એમાં મોટા ભાગના જવાબ એવા હતા કે અમે પુષ્પા મૂવી જોયું હતું। એટલે પુષ્પા મૂવીને એ બાબતની અંદરમાં ટીનેજની અંદર, ટીનેજ તો ના કહી શકે, પુખ્ત વયના છે, પણ પુખ્ત વયની અંદરમાં એમાં ફિલ્મની અસર હેઠળ છે। સર, થોડા સમય અગાઉ ગાંઠોડિયા વિસ્તારમાં બનાવ બન્યો હતો સોસાયટીમાં, ત્યારબાદ રામોલમાં તો તેને લઈને આપણા દ્વારા એવા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, કેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કે જેથી કરી કોઈ ભયના માહોલમાં ના રહી શકે? આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવાની, અને આપણે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે, એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપ બી કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુજસીટોકની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે, એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાને આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન 5ની અંદર કોમ્બિંગો થતા રહે છે, અને કોમ્બિંગો દરમિયાન પણ અમને અંકુશમાં લેવાના આપણા પૂરતા પ્રયત્નો ચાલુ છે। એટલે હજુ ગેંગવોરની અંદર એસ્ટાબ્લિશ ગેંગની અંદર અમે અત્યારે વિગતો ચકાસી રહ્યા છે કે ભાઈ આ ગેંગ એસ્ટાબ્લિશ ગેંગ હતી કે એક ક્ષણિકમાં ભેગા થયેલું ટોળું હતું, એ બાબતે અમારી અત્યારે તપાસ ચાલી રહી છે। સર, કુલ કેટલી ફરિયાદો હાલ પૂરતી નોંધવામાં આવી છે? એક જ ફરિયાદ અત્યારે હાલ પૂરતી જે છે, જે ક્રેટામાં જે રાહદારી હતા અને જેમને ઈજા પહોંચી છે, ક્રેટાના જે રાહદારી હતા એ આપણા ફરિયાદી છે, અને એના હેઠળ આપણે આ ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ। સર, એક નાનકડી હિન્દી એકદમ નાનકડી પોલીસ અધિકારીનું કહેવું છે કે અત્યાર સુધીમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, તેના આધારે તપાસ થઈ રહી છે। ગેંગવોર છે કે નહીં તે પણ જાણવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી છે, પૂછપરછ થઈ રહી છે। જેટલાની અટકાયત કરવામાં આવી છે તેમાં પણ કેટલાક પુખ્ત વયના જે લોકો છે એ અંદર સામેલ છે। જો કે કયા બાબતે શું કરવા માટે આ ઘટનાક્રમ થયો હતો, મારામારી થઈ હતી, શું ગેંગવોર હતો કે નહીં, તે બધી જ પોલીસ તપાસ કરી રહી છે। જો કે સાથે પોલીસે એ પણ નિવેદન આપ્યું છે કે આવા લોકોને કડકમાં કડક પાઠ ભણાવવામાં આવશે, સજા પણ આપવામાં આવશે, જેથી કરીને અમદાવાદ જે સલામતીની વાતો થાય છે તે આગામી દિવસોમાં અમદાવાદ સલામત રહે તેવી પૂરી કોશિશ પોલીસ કરી રહી છે।